તું ગંગામાં નાય ને ગંગામાં તોય તારા પગ તો નહીં ધોવાય. સાઈન વધારે કરવા મળી ગઈ. અમે થોડાક ઓલામાં ધાડ થઈ ગયું હતું, એ નહોતું રાખવાનું. જેટલા છે ને જેટલા કાલ બધા જિંદગીમાં સૌથી વધારે આયલા. अभी मॉर्निंग हो गई है, मॉर्निंग का नाश्ता करने के लिए हम दिवेश भाई के घर आ रहे हैं. गुजराती में बोल. और ये दोनों बंदे फ्री हो गए हैं. ગુડ મોર્નિંગ. नाश्तो बस्तो कर लीधो. કેમ છે જડીબુટી કામ કરે? जड़ीबूटी काम करे कई हाजो जड़ीबूटी. हाँ दिवेश भाई નું ઘર છે. કેમ છો મજા? નાસ્તો કરવા બેહી ગયા છે સવારમાં. વડી ગયા છે મેન મત દેવા ગયા છે. કાંઈ વાંધો નહીં, તો આપણે નાસ્તો કરી લઈએ હવે મોર્નિંગમાં. દિવેશભાઈ नमस्कार, मैं अरविंद केजरीवाल हूँ. अंदर आ सकता हूँ? નહીં તમારે ઘરે પધાર્યા છીએ અમે. કઈ તકલીફ બબલીક નથી થઈ ને? જરાય બિલકુલ તકલીફ નહીં. તો એમ કહું તો મજા આવી કાલ લગીને રોકાવું. કાલ રોકાતું નથી. આપણે ત્યાં કામ અટવાઈ જાય પછી સુરત. બધાને આશવતા આશવતા મતે દે. ક્યાં એમાં મતાતી ગુપ્ત મતદાન કરીએ એવું. ગુપ્ત મતદાન. ગુપ્ત રાખો. વિસાવદર ચૂંટણી હતી તો મોર્નિંગમાં દિવેશભાઈ મત દે આવ્યા. આમાંથી ના દિવેશભાઈ કોણ છે ને આપણે કોમેન્ટ કરજો. काय को फोटा लिया? કિતને અચ્છા દિખતે હો જો. नहीं काय को फोटा लिया? બે ભાઈ છે એમાં દિવેશભાઈ કોણ છે નહીં. હાલો મોહિતભાઈ શું વાર છે હવે? બસ હાલો સતત નીકળવું જ છે. દિવ્યેશભાઈ એમ કહે છે કાલ સુધી રોકાઈ જાવ તોય વાંધો નહીં. તો આપણે એક કામ કરીએ, કાલ સુધી રોકાઈએ, લાપસી બાપસી ખાઈને પછી. એવું શ્રીફળ દઈ આવું છે તારું? નહીં શ્રીફળ નથી આવવાનું. मेरी समझ में नहीं आता बुढ़े तुम मेरे ही पीछे क्यों पड़ गया है. આપણે જઈએ. રોકાવું હોય તેનું શ્રીફળ દઈ આવી એમ. બસ વાળાનો દોસ્તાર જ છે, બધાને ચોપામાં બેહાડ દે, જેને રોકાવું હોય ને. હાલો હાલો માસી જય શ્રી કૃષ્ણ. ભાઈ એ હા પાડે તો કઈક આપણે શ્રીફળ દેવા જાવી તો કઈક રોકાવી ને. યાદ નથી પાડતો તો હું. એમના પપ્પાની ઓફિસ છે, એ બી આપણો ફોટોગ્રાફર જ છે. હાલો ને ભાઈ, હાલો ને દિવેશભાઈ. ये क्या है? સંસ્કાર કેવું કર્યું તમારી મમ્મી આમ ચાલીને આવ્યો પછી તમે પગે લાગ્યું તમારે સામેથી જવાનું હોય પછી આવા ઈ તો ટાટા બાય બાય કરવા આવ્યા મમ્મી માટે હાલો હાલો માસી જય શ્રી કૃષ્ણ. હાલો હાલો. જેડી કઈ કેતો તો જડી બુટી હવે કામ નથી કરતી એમ. અરે પડી જો આપણી માં. સવારે 7 વાગે ઉઠાડ્યો. સેલઈ ભાઈ એમ કીધું તું માનત ના આવું. નાયા વિનાનું આપણે હાલ. એમ નહીં તો મંદિરે નાયા વિના જવાય. પણ ન્યા જઈને નાઈ લેત ને. ત્યાં ક્યાં ના આપણે બહુ બધું આવે મંદિરે. એની વાટે આપણે રહેવાનું. એમ ઈ અંકિતભાઈ બધી ખબર હોય. देखा आपने लापरवाही का नतीजा. ગિલાનો ઝઘડો. જયદીપભાઈ આવી ગયા છે અરપન્યા લઈને. હાલો હવે શું વાર છે? कैसे दांत दिखा रहा है? એવું છે બાયુ. બાયુ ની વાતો ન થાય ભાઈ. એ બાયુ હાલો બાયુ હાલો. તો અમે રજા લઈએ છીએ દિવેશભાઈ ના ઘરેથી ને હવે સત્તાધાર જઈએ છીએ. તમે આવો છો દિવેશભાઈ? તો ખુદ રજા લેશો તો તમારે નીકળવું પડે. હાલો હવે. એટલો બધો કંટાળી निकल जा नहीं तो मैं इसको भी नहीं छोड़ूंगा. ફાઇનલી ગાઈઝ આપણે પોગી ગયા છે સત્તાધાર. આપણે જઈ રહ્યા છીએ જયદીપભાઈ હાલવા મળ્યા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ સત્તાધારના દર્શન કરવા. તો ચાલો મિત્રો દર્શન કરાવું. ધાડ ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार. તો જઈ રહ્યા છીએ અમે થોડાક ઓલામાં ધાડ થઈ ગયું હતું, એ નહોતું રાખવાનું. એબી અબલું ભાસ્કરની સાથે અમે જઈ રહ્યા છીએ સત્તાધાર. તો ચલો તમને મિત્રો સત્તાધારના દર્શન કરાવું. આ સત્તાધારનો ગેટ છે આવડો મોટો જબરો. હાય બધા આમાં મામા માલો. આપણો સત્તાધારનો ગેટ છે. હા ટકા बात बता, ये सब करके तुझे क्या मिल जाता है? मजा आता है. मजा आता है. ને હું કાંઈ નહીં અમને અંદર લઈ આની નો લઈને આવવા દીધી. અમે એ હે ભાઈ शाबाश! આ સત્તાધારની ગૌશાળા છે. અંદર ખૂબ જ વિશાળ જગ્યા છે. વળતા આપણને સત્તાધારનો પાટો દેખાડવો પડે. એની સમાધિ અહીંયા લીધી છે. સત્તાધારના પાટા પીર તરીકે ઓળખાય છે. અહીંયાનો મોસમ જ કંઈક એવો છે ને, દિલ ગાર્ડન ગાર્ડન ને આખું શરીર ગાર્ડન ગાર્ડન થાય. આ ધર્મશાળા છે અહીંયાની સત્તાધારની, મતલબ ગેસ્ટ રૂમ. આપા ગીગાના અમે દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ કુંડ સાઈડ. પાસે મહાદેવ પાસે પેલા મહાદેવ પાસે પેલા
મિત્રો મહાદેવ પાસે જાય છે ચलिए अभी किसी के ब्लू वेक्स रिपोर्टर देव फटी के साथ अपने हैंड करता हूँ और आगे दिखाता हूँ तुमको महादेव का दृश्य ગુજરાત બતાવેલા દીવલા તો ફાઇનલી ગાઈઝ હવે અમે જઈ રહ્યા છીએ કુંડ તરફ અને બધાને તમે જોઈ રહ્યા છો જે નતા ચડ્યા એ બધા તો રેડી છે પણ આ ચડવા વાળા છે ને એ બધાની સાઈડ ઇફેક્ટ જોવો તમે સાઈડ ઇફેક્ટ ઓફ ગિરનાર હા તો કઈક નજારો અલગ જ છે આવો દીદી બોલી તું 70 વર્ષની થાય ને સાઈન વધારે કરવા મળી ગઈ વાહ क्या एक्टिंग कर रहा है તું બોલતો માં એમાં કાઢિયા એમાં તો મીમ્સ બને કેમ ક્યાં મારે બધા નથિંગ છે આ બધા નજારો જોવો તમે ખાલી જસ્ટ લાઈક અ વ્યૂ અહીંયા આપણું નાનપણ ગુજર્યું છે બહુ સારું એવું ચાલુ કર્યું છે બહુ મોટું ઉભા રહી એનું ડાયરેક્ટ ગાઈડિંગ લઈ લો ખબર છે કે આમાં તમે કે નાવ ને એટલે તમારા બધા બાપ તો હોય છે ખાલી પગ ધોવ ને ત્યાં આવ્યો આ ગંગા છે હે અંકિતભાઈ હું કહેતા હતા આ બધે માળા ફેરવે છે ભોળાનાથના મંદિરે એકવાર ખાલી આમાં ડૂબકી મારી લે ને એટલે બધા પાપ ધોવાય આ છે આપણે સત્તાધારનો કુંડ આનું નામ શું છે અંકિતભાઈ આ કુંડનું પાપ ધોવે છે તું ગંગામાં નાય ને ગંગામાં તોય તારા પાપ તો નહીં ધોવાય तू साला बहुत नीच आदमी रे सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना આમાં જેને પાપ ધોયા છે ને ઈ તારી માથે ચડી જાય એમાં એવું છે ગંગામાં એટલે હવે પાપ નથી ધોવાતા તારી જેવા આગળથી બધા છે ને નાઈ નહીં ના ગંગા મેલી થઈ જશે પણ આના પાપ ના ધોવાય. બસ બધાએ જઈને મેલી કરી નાખી એટલે હવે કોઈના પાપ ન્યા નથી ધોવાતા अच्छा 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 ठीक है अच्छा આટલા વર્ષમાં પહેલી વાર મેં કુંડ ખાલી જોયો છે ત્યારે અમે જ હોય ખાલી શ્રુતિ દીદી નો હાલ બેહાલ છે ખચું પર થઈ ગયું યાર પગનું અહીંયા જેટલા કઈ બોલતો નથી ખાપવું પડશે કઈ અહીંયા upset છો? જેટલા છે ને જેટલા કાલ બધા એની જિંદગીમાં સૌથી વધારે આયેલા છે બરાબર બાકી દૂધની બાટલી જ ગાડી લઈને દેવા જાય હા કોરા લઈને લેવા બાકી જો આ ગિરનાર સેડા છે એ બધા દૂધની બાટલી લેવામાં અમુક ગોરા લઈને જાય છે પહેલેથી કીધું પહેલા દૂધની બાટલી તો કે લાવો વરણ ચાવી જોઈ શકો છો શરમાય છે સમજી જાય છો હવે સત્ય અને હકીકતનો અહેસાસ થાય છે બોલો કદાચ ઓરા લઈને જાતો હોય કે જે જાતો હોય પણ દત્તાત્રેય પહેલા શેઠી પરમાર હતો उससे मेरा क्या फायदा हुआ मुझे क्या मिला હા મોજ હા હોદાઓ જેડી પરમાને 301 રૂપિયા આપીને શેની દીદી વોટ આર યુ ડુઈંગ એવી કઈ માન્યતા છે ને આમાં પાપ ધોવાય એમ કે જે અહીંયા સિગરેટ એમની જાતે જ ખેંચાય છે એટલે અહીંયા પુતળા દાદાનો હાસ છે સિગરેટ એમની જાતે જ ખેંચાય છે અને બધા પ્રસાદી રૂપે સિગરેટ ધરે છે અહીંયા જય પુતળા દાદા જે અહીંયા પ્રસાદી રૂપે કે ભૂત બાપાને આપે છે ભૂત બાપાને અહીંયા જોઈ શકો છો જલેબી અને સિગરેટ ચડે છે આ પુતળા દાદાએ આપેલા દીકરાઓ છે ખુલતા પહેરવાનું શરૂ કરો હું આ પેન્ટ કે મામા હું હતો બેગી પહેરવા હા જો આવું જો આવું બેગી છે છોકરીના પ્લાઝા જેવું એની લેટેસ્ટ औरत बनने का शौक है औरत बनने का शौक है છોકરા વાલે ને બરોબર ના કેવું અંકિતભાઈ કઈ આ તો જૂનું ને જાણીતું આપણું ભાઈ કેટલી વાર આવ્યો સ્કૂલે ગુલી મારીને સીધા અહીંયા આવતો તો અહીંયા ભણતો તો ગામમાં ભણતા પણ સ્કૂલે ગુલી મારીને પછી અહીંયા વી આવતા ઠીક ઠીક જંગલના રસ્તામાંથી વી આવતા સાયકલો લઈ લે એવું હું છું તુષાર હેવી એડિટર હો અમારે ભાઈ વ્લોગ બનાવતા હતા આખી રાત જાગ્યા છે ભાઈ આંખમાં આમ જો આપણા વ્લોગમાં મીમ વ્લોગમાં બધું મીમ ને બધું એક નંબર બને આ ભાઈના કારણે જ બને છે બાવળી કઈ ખીજાય છે એના ભાઈને હા હમણાં લાઈવ એક્સિડન્ટ જોવા મળે તો કેમ છો મિત્રો મજામાં અમે ભોગી ગયા છીએ ગળોદરા ખોડિયાર માના મંદિરે
તો આ દિવ્યેશભાઈ ફર્સ્ટ ટાઈમ વ્લોગિંગ કરે છે. હું તો થોડાક ટાઈમથી કરું છું એટલે થોડું ઘણું ફાવે છે મને. હાથ બાદ સ્પીકર આડો રાખ્યો છે પણ વાંધો નહીં હવે. હા એમ રાખવાનું એટલે થોડુંક કરી લેવું એટલે હું છે આમ હોય ને તો આમ તમે ફેરવી શકો. તો આપણે ગળદરા પોકી ગયા છે ખોડિયાર મંદિર જોઈ શકો છો તમે. અહીંયા રહ્યો બોલો ને કેટલા જણા લોગ ઉતાર બોલો ચારે બાજુ ચારે બધા એંગલ થી આવો જોઈએ ને. આપણે 4 કેમેરા તો નોર્મલી લખાવ્યો છે. 2 કેમેરામાં રાખીએ નહીં કામનું. ઓય ગોલુ ન્યા ધ્યાન દ્યો. જો બોલાવે ગોરુ ગોરુ શું કહો છો? અરે ચાલતા જ જો એમાં આપણે ટાઈમ બહુ ઓછો છે. આપણી પાસે લેવાનું છે બગદાણા. હા એના પછી આપણે ભગુડા, પછી આપણે હનુમાન દાદા અને પછી ઘરે જઈને સુઈ જવાનું સુરત. કોફી છે તો પગ બહુ બધાના દુખે છે. આપણે જડીબુટી પાવવાની છે. હજી જડીબુટી બનાવશું અને એ બધાને પાછું ત્યારે બધા ચાલશે. મોનોપોલી નહીં કહેવાની. આપણા વ્યુઅર્સ આપણને સબસ્ક્રાઇબ કરે છે આપણે મોનોપોલી કહેવાય. કેવો તો એટલું જ કહેવાનું. હા 2 જણા તો ઉતારે છે. ના ના. A few moments later. પટ્ટીભાઈ લઈને આવી ગયા છે બચપન કી યાદો. ફેવરિટ વસ્તુ ખીચડી. અમે ગામડે આવીને એટલે અમારી ગાડીમાં સ્ટોક ભરાઈ જાય ફૂલ. આખું પેકેટ જ લઈ લેવાના 2-3 એને જડીભાઈ. અમારી પાસે છૂટા નહોતા પૈસા તે અમે ન લીધું. ભટ્ટીભાઈ લઈને આવી ગયા. જેને પાછું આપણે બચપન કી યાદોમાં જવું ને ભૂંગળા ખાઈ જાવ. નાનો છોકરો બની જાય હમણાં. હવે અમે બગદાણા જ આવી જવી ગળદરાથી. એ માયરો લાંબુ બચપન की यादो હે. Meanwhile. હે મેરા મન તારામાં હિંમત હોય તો સલાહ ગોરી. ડાન્સ ની પ્રેક્ટિસ ચાલે છે. દાલપુરી કેવી પરી શું છે મોન્ટુભાઈ? ક્યાં પહોંચ્યા આપણે? સાવરકુંડલા. સપનों में रोया आ जिंदगी में आना जाने जाना ढूंढे तुझे दीवाना सपनों में रो जाए. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. गोपाल अरे मारो दीकरो जलवा जलवा. મારો પારાની જોને રે ઝુલાવે વ્રજને રે ગોચે રે ઝુલાવે. तो दोस्तों अभी मैं आप लोगों को सुनाने जा रहा हूँ एक बबीता. શું કરે દેવભાઈ તમને? આર યુ કોમેડી મી? मैं पागल हूँ. હું જાવ દેવભાઈ હું જાવ. આવું તેલ આપે તેલ. तो बेटा एक काम कर सरसों का तेल लगा के उल्टा लेट जा. તેલ લગાડી દે. તેલ લગાવી દે. ઓલું આપડું તો હોઈ જાવ તમે શાંતિ. હેલો ગાઈઝ અમે બગદાણા પહોંચી ગયા છીએ. બાબા સીતારામ. બાબા સીતારામ. જોલી તદ્દન ફ્રી. બગદાણાની પ્રસાદી સ્વરૂપે જે અમે લઈ રહ્યા છીએ. ફાઇનલી આપણી ચા આવી ગઈ છે પ્રસાદી રૂપે.
જ્યાં ભાઈ પીરસી રહ્યા છે લાઈનમાં બધા જ બેઠા છે. આ રીતેશભાઈ થોડાક બહાર ગયા હતા તો ઉપર રહી ગયા છે. તો કાંઈ નહીં, હમણાં ભેગું થઈ જાય. હમણાં બે થયા નિકુલભાઈ. છોકરી જોવા જાવ તો એ કેમ પીવો? આમ પીવો? ગરમ લાગે, ગમે એમ લાગે, આમ જ પીવાની હોય. आज के लिए फिलहाल इतना ही. आपकी तरह मैं भी मायूस हूँ, लेकिन उम्मीद पर दुनिया कायम है. दिल दुखा है लेकिन टूटा तो नहीं है, और उम्मीद का दामन छूटा तो नहीं है. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.